વડાપ્રધાન મોદી આજે દાહોદની મુલાકાત પણ લેશે। 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। હેલીપેડથી રેલવે વર્કશોપના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। રૂટ પર ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર બાદ સૌ પ્રથમ વખત દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને આજે દાહોદથી 24,000 કરોડથી વધુના જે લોકાર્પણ કરવાના છે તેમાંથી મહત્વનો પ્રોજેક્ટ કહી શકાય દેશ માટે તે 20,000 કરોડ ઉપરાંતના ખર્ચે જે રેલવે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનો જે વર્કશોપ છે તેનો શુભારંભ કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને આ વર્કશોપમાં જે હાઈ સ્પીડ એન્જિન બન્યા છે 9,000 HP તેમાં વિશેષ સુવિધાઓ સાથે અને 4500 થી 5,000 ટનની જે કાર્ગો વહન કરી શકે તે પ્રકારના એન્જિન બનાવવામાં આવે છે। ત્યારે આ એન્જિનને આજે વડાપ્રધાન લીલી ઝંડી આપી દેશને સમર્પિત કરશે। અત્યારના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ હેલીપેડ તરફથી આવતો રૂટ છે જ્યાં બેરિકેટિંગ મારી અને તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હેલીપેડથી વડાપ્રધાન સીધા આ રૂટ ઉપરથી રેલવે વર્કશોપ જશે અને ત્યાંથી એન્જિનને લીલી ઝંડી આપી દેશને સમર્પિત કરશે। ત્યારબાદ જે વર્કશોપ છે તેનું લોકાર્પણ કરશે। ત્યારબાદ ફરીથી આ રૂટ ઉપર જ જે સભા સ્થળે પહોંચશે અને ત્યાં લગભગ 1 લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે। ત્યારે આ સમગ્ર રૂટની વાત કરીએ તો રૂટ અત્યારે દાહોદ તરફનો જે બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો છે। આ તરફથી સભા સ્થળની પેલી તરફથી જે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે આજે વડાપ્રધાનના આગમનને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચોતરફ જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાબિર બાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।